20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાતા અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। 6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન 10.7 ડિગ્રી નોંધાયું। આ સિવાય ડાંગમાં 10.7, ભુજમાં 11.4, ગાંધીનગરમાં 12.1, અમરેલીમાં 13.8 તો અમદાવાદમાં 13.7 ડિગ્રી, કંડલામાં 13.7 ડિગ્રી, પોરબંદર જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું। હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ તાપમાન 15 ડિગ્રીથી વધતા ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે। અમદાવાદમાં 23મી જાન્યુઆરી બાદ તાપમાન 13 ડિગ્રીથી નીચે ગગડતા ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે તેવી સંભાવના છે। 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાતા અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। 6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન 10.7 ડિગ્રી નોંધાયું। આ સિવાય ડાંગમાં 10.7, ભુજમાં 11.4, ગાંધીનગરમાં 12.1, અમરેલીમાં 13.8 તો અમદાવાદમાં 13.7 ડિગ્રી, કંડલામાં 13.7 ડિગ્રી, પોરબંદર જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું। હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ તાપમાન 15 ડિગ્રીથી વધતા ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે। અમદાવાદમાં 23મી જાન્યુઆરી બાદ તાપમાન 13 ડિગ્રીથી નીચે ગગડતા ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે તેવી સંભાવના છે।